ચલો હવે આપણે 2022નું પેપર સોલ્વ કરીએ છીએ. 2022ના પેપરના મેથ્સના પ્રશ્નો સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન એટલે 41 નંબરનો પ્રશ્ન શું કહે છે? બે અંકોવાળી પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા કેટલી છે? હંમેશા શું કરવાનું મેં શીખવાડ્યું છે? કુલ પ્રાકૃતિક કુદરતી સંખ્યાઓ પૂછી હોય 2 અંકોવાળી, 3 અંકવાળી, 4 અંકવાળી, તો જેટલા અંકવાળી કીધી હોય એટલા અંક આપણે લખવાના. પણ એના અંદર સૌપ્રથમ શું આવશે? નવડો આવશે અને એના પાછળ 0. તો આ 2 અંકની થઈ. કેટલી આવશે? 90. જો તમને 3 અંકની કીધી હોય તો નવડો મૂકવાનો, પછી 2 શૂન્ય, 3 અંક ટોટલ કરવાના. આગળ નવડો મૂકવાનો, પછી 0 0 0, તો 3 અંકની 900 થશે, 2 અંકની 90. તો અહીંયા જવાબ શું આવશે? 90. બરાબર. ચલો 42માં જોઈએ. તો શું કહે છે 42મા પ્રશ્નના અંદર? એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરતા પરિણામ પ્રાપ્ત સંખ્યા હંમેશા વિભાજ્ય છે. આ 2023નું જે આપણે પેપર સોલ્વ કર્યું એના અંદર સેમ ટુ સેમ પ્રશ્ન છે. તો એક સંખ્યા કીધું છે, આપણે કોઈ પણ 2 સંખ્યાઓ લઈને ચેક કરીએ કે દરેકના અંદર જવાબ શું આવે છે. પહેલી સંખ્યા લઈએ આપણે 54 લઈ લઈએ. 54ના અંકોનો સરવાળો થશે 5 + 4, કેટલા થશે? 54માંથી હું 9 બાદ કરું તો કેટલા થશે? મને મળશે 45. 56માંથી 9 બાદ કરું તો 45. 45 કોના વડે વિભાજ્ય છે? 5 અને 9. 5 અને 9 બંને વડે વિભાજ્ય. જવાબમાં 5 અને 9 આવે છે. 2 અને 8 આવશે નહીં. 2 વડે પણ ના વિભાજ્ય થાય, 8 વડે પણ. હવે બીજી કોઈ સંખ્યા લઈએ. હું લઈ લઉં છું 31. બરાબર. 31માં અંકોનો સરવાળો 3 + 1 કેટલા થશે? 4. 31માંથી હું 4 બાદ કરું તો શું મળે છે? 28, 28. હવે 28 કોનાથી વિભાજ્ય છે? 2 થી વિભાજ્ય છે અને 9 થી વિભાજ્ય. 27, સોરી 27 આવે છે જવાબ અહીંયા. 27 2 વડે અને 9 વડે બંને વડે વિભાજ્ય છે. તો બંને જગ્યાએ અહીંયા જુઓ 9 હંમેશા છે. અને શું કીધું? હંમેશા વિભાજ્ય. તો હંમેશા 9 એવો અંક છે કોઈ પણ સંખ્યામાં બધી જગ્યાએ આવે છે. અહીંયા 2 વડે 9 વડે છે, અહીંયા 5 વડે 9 વડે, પણ 9 હંમેશા બધી જગ્યાએ. 9 અહીંયા જવાબ આવશે આપણો. બરાબર. હવે છે સાદું રૂપ આપવાનું છે. ભાગુસભાના પ્રશ્ન છે. અહીંયા ચેક કરીએ આપણે સાદું રૂપમાં શું આવે છે, જોઈ લઈએ. ભાગાકાર, ગુણાકાર. ભાગાકાર કોઈ જગ્યાએ છે નહીં, તો ગુણાકાર 2 જગ્યાએ છે. આ 2 જગ્યાએ ગુણાકાર છે, તો અહીંયા મૂકી દો આપણે 1/13 એમને એમ રાખીએ. કૌંસના અંદર 7 વત્તા 5 દુ 10 મૂકી દીધા ગુણ્યા 11. આ ત્રણે ત્રણ ગુણાકાર છે, તો આખો ભેગો જ કરી દઉં. બરાબર. સાથે સાથે જ છે, તો 11 × 5 = 55, 55 દુ 110, અથવા 5 દુ 10 અને ગુણ્યા 11 110. તો અહીંયા 110 ડાયરેક્ટ લખી દો. વત્તા 13 દુ 26. હવે બીજા બધા તો સરવાળા જ વધ્યા છે, તો સરવાળા એક સાથે કરી દે. 1/13 ગુણ્યા કૌંસના અંદર 7 વત્તા 110 વત્તા 26. આ સરવાળો કરું તો મને 143 મળે. તો 43/13 કરી દઈએ. 11 જવાબ આવે છે. બરાબર. ભાગાકાર 143/13. તો અહીંયા ઓપ્શન 11 સાચો છે. 44 નંબરનો પ્રશ્ન છે. દશાંશ અપૂર્ણાંકના સરવાળા. દશાંશ સરવાળા આવો પ્રશ્ન આવી જાય તો માર્ક્સ મળવો જ જોઈએ, આપણને જવો જોઈએ નહીં. શું કરવાનું? ધ્યાન ખાલી રાખવાનું. પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો. અહીંયા 6.06 છે. અહીંયા ઉપર કશું ના હોય તો દાખલો ખોટો ના પડે, એ માટે 0 ઉમેરી દેવાનો, એટલે ભૂલ ના પડે. અહીંયા જુઓ 6.006 છે. 0.06. અહીંયા ભૂલ ના પડે એટલે 0 મૂકી. અહીંયા છે 66.600. અહીંયા કશું નથી એટલે 0 મૂકી દીધું. આ બધાનો હવે સરવાળો કરવાનો છે. અહીંયા 6 આવી જશે, અહીંયા 6 આવી જશે, અહીંયા 6 આવશે. 12 નો બગડો વધી. અહીંયા 6 ચોક 24, 24 ને 1 પોઈન્ટ એમને પાછળ વધી 2, 85.26. બી અહીંયા સાચો છે. બરાબર. 45માં જોઈએ. હવે સાદા અપૂર્ણાંકમાં રૂપમાં લખતા શું આવે છે? અને સાદા અપૂર્ણાંકમાં લખતા છે 0.725 છે, તો લખીએ તો અહીંયા શું છે? 725 થઈ જશે. ભાગ્યા કેટલા આવશે? અહીંયા કેટલા અંક છે? 1, 2, 3 અને 4. તો એકડાના પાછળ 4 મીંડાઈ. 2, 3. હવે જુઓ અહીંયા નીચે 10,000 છે. અહીંયા દરેક સંખ્યાના નીચે 4,000, 400, 440 આ બધા અંકો. બરાબર.
હવે આવા અંક આપે છે એનો મતલબ શું છે? અહીંયા હજી એક સંખ્યાને સંક્ષિપ્ત એટલે નાની કરવી પડશે. 725 છે અને પહેલા હું 5 વડે ભાગું અને નીચેની સંખ્યાને 5 વડે ભાગું. તો શું જવાબ આવે છે જોઈએ. તો 25 ભાગ્યા 5 કરું તો મને 145 મળશે. અહીંયા 145 થઈ ગયા. નીચેની જે સંખ્યા છે 10,000. 10,000 ભાગ્યા 5 કરું તો મને મળશે 2000. નવી સંખ્યા શું બની? 145 ભાગ્યા 2000. હજી એ નાની કરવી પડશે. હજી નાની કરીએ તો શું થશે? 145 5 વડે ભાગી શકાય. કેમ? પાછળ પાંચડો છે એટલે 5 વડે ભાગી જ શકાશે તો આપણે 5 જ ભાગીએ. તો શું આવે છે? અહીંયા મને 29 મળે. 2000 છે 2000 ભાગ્યા હું 5 કરું છું મને 400 મળે છે. હવે આનાથી નાનું થશે નહીં. કેમ? કારણ કે 29 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. હવે તો એનાથી કોઈ ભાગ ચાલવાનો જ નથી. તો 29 ભાગ્યા 400 અહીંયા જવાબમાં પણ આપણી પાસે છે 29 ભાગ્યા 4. ઓપ્શન બી અહીંયા સાચો આવશે. આ ભાઈ જો ભૂલ કરીને આવ્યા 4000 કરીને આવ્યા છે. 4000 નહીં આવે 400 આવશે. હવે આનો લસા શોધવાનો છે. 3 સંખ્યાનો લસા તમને શીખવાડે છે. પહેલા એના અવયવ લખી દો. અવયવ લખ્યા પછી 25 એટલે 5 ગુણ્યા 5 45 છે એટલે 3 ગુણ્યા 3 5 3 9 45 અને 3 5 ગુણ્યા 5 3 પંચા 15 પંચા 75 એટલે પછી 25 હવે જો લસાના અંદર સૌથી પહેલા શું લેવાનું? 3 એ 3 ના અંદર જે કોમન હોય લઈ લો. હવે કોઈ પણ 2 ના અંદર કોમન હોય લઈએ. આવું પાંચડો ઉપર અને નીચે કોમન છે. જે 2 માં તગડો આ બંનેમાં કોમન. એટલે હજી એક તગડો વધે છે પણ લઈ લો. હવે આ બધાનો ગુણાકાર કરો. 5 5 25 કરી 75 75 ગુણ્યા 3 70 225. આ રીતે લસા શોધવાનો છે. હવે 4 અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ પૂછે. અવિભાજ્ય અવયવ એટલે એવી સંખ્યાઓ જે અવિભાજ્ય હોય. એના અવયવ સ્વરૂપમાં આપણે પાડતા શીખીએ છીએ એ રીતે. તો પણ પહેલા 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવતા શીખવાડી છે. એકડો મૂકવાનો અને 3 મીંડા ટોટલ 4 અંક થવા જોઈએ. 4 અંક થઈ ગયા, નાનામાં નાની સંખ્યા બની ગઈ. હવે એના અવિભાજ્ય અવયવ આ પાડવા રહેવાના નહીં. મેં તમને શું શીખવાડ્યું છે? જેટલા મીંડા હોય એટલા બગડા અને પાંચડા. એ 10 એટલે એકડા પાછળ એક જ મીંડું છે તો એક બગડો અને એક પાંચડો. એ જગ્યાએ અહીંયા 3 મીંડા છે તો 3 બગડા અને 3 બરાબર. ટ્રીક લગાવવાની આ દાખલામાં કંઈ શોધવા રહેવાનું નહીં. ત્યાં 3 બગડા 3 પાંચ. હવે જો અહીંયા ભાઈ 4 કરીને આવ્યા છે. મેરા સાચા છે. અહીંયા આ અવિભાજ્ય સંખ્યા છે? ના, અવિભાજ્ય નથી. ચોકડો અવિભાજ્ય થોડો. અહીંયા આઠડો અવિભાજ્ય નથી. અહીંયા 10 અવિભાજ્ય નથી. કોઈને પાડતા ના આવડતું હોય ને એ પણ જો આ રીતે ચેક કરી લે કે ભાઈ આ અવિભાજ્ય નથી, આ અવિભાજ્ય, તો એનો ઓપ્શન સી આવી. આ વગર. બરાબર. હવે જુઓ. હવે શું કે 72 અને 180 નો ગુસ્સા 36 છે તો લસા શોધવાનો છે. તો લસા અને ગુસ્સાનું સૂત્ર મેં શું શું લખાયું છે? લસા ગુણ્યા ગુસ્સા બરાબર સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. બરાબર. તો અહીંયા શું આપ્યું છે? ગુસ્સા આપ્યો છે. તો લસા 36 બરાબર પહેલી સંખ્યા 72 અને બીજી સંખ્યા 180. લસા શોધવો હોય તો ગુસ્સાને આ બાજુ લઈ જાઓ, આ બાજુ લઈ જાઓ તો અહીંયા ગુણાકાર છે તો ભાગાકારમાં થાય. તો લસા બરાબર 72 ગુણ્યા 180 ભાગ્યા 36. એકદમ ઈસી છે. 36 ગુણ્યા 2 36 દુ 72 થાય તો અહીંયા બગડો આવી જશે. બરાબર. તો 18 દુ 36 અને મીંડું એમના એમ 360 જવાબ આવશે આપણો. આવશે 360. આ સૂત્ર આવડતું હોય તો જવાબ આવી જાય. એકદમ ઈઝી. 49 જુઓ. એ મિશ્ર પૂર્ણાંક છે અને એનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવાનું કીધું છે તો પહેલા એના આપણે શું કરીએ? હવે એના બધાને પહેલા મિશ્ર પૂર્ણાંકમાંથી પેલા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. અશુદ્ધમાં. મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવીએ તો કઈ શું જવાબ આવે?
17 દુ 34, 34 33 30. હવે જો અમે ભાગાકાર શીખવાડે છે અપૂર્ણાંક, ભાગાકાર કોઈ દિવસ કરવાના નથી. પહેલી સંખ્યા એમના એમ ભાગ્યા 17, વચ્ચે ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને વ્યસ્ત કરી દીધો. આ એમના, હવે જેટલું ઉડાડી શકાય એટલું ઉડાડીએ આપણે. 7 પંચા 35 થાય તો ખબર છે, 17 ગુણ્યા 2 34 થાય તો ખબર પડી જાય. હા, એ કશું ઉડે છે? 5 દુ 10, 10 ભાગ્યા 33. હવે જવાબ બધા તમારા મિશ્રમાં આપે છે, તો મિશ્રમાં ફેરવીએ. 100 ભાગ્યા 33, તો 33 તરી 99 1 આ મૂકી દો. ચલો 3 ભાગ્યા 33. ઓપ્શન એ સાચો આવશે. બરાબર, આ રીતે કરવાનું. અહીંયા જો એક રેલગાડી સ્ટેશનથી કલાકના 72 કિમીની ગતિ. બરાબર, આ જો સમયવાળો દાખલો આવે તો આપણે સોલ્વ કરીશું, પણ અહીંયા જો ગતિ આપેલી છે, ગતિવાળા દાખલા તમારા સિલેબસમાં આપણે સોલ્વ કરીશું નહીં અત્યારે. થોડો ટ્રિકી પ્રશ્ન છે, સોલ્વ કરવામાં જોઈએ કઈ રીતે સોલ્વ થાય છે. શું કહે છે? જો એક કોણની લંબાઈ તથા પહોળાઈમાં 23 મીટરનું અંતર છે. ભાઈ લંબાઈ મોટી આપી છે, તબ શું થશે? પહોળાઈ. અહીંયા જો જે સાઈડ ખુલ્લી છે એ વસ્તુ મોટી હશે, જે સાઈડ બંધ હોય સંખ્યા નાની હોય. લંબાઈ મોટી છે તો લંબાઈ ઓછા પહોળાઈ બરાબર 23 કરી દઈએ. જો હોલના ભૂતળની પરિમિતિ 206 મીટર છે, ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ કેટલી છે એ શોધવું પડશે. તો અહીંયા જો પહેલા એને પરિમિતિ આપી છે તો પરિમિતિનું સૂત્ર મૂકી દો. તો 6 બરાબર શું થશે? 2 કૌંસ વત્તા પહોળાઈ. હવે જો આ 2 છે અને બારોબાર લઈ લઈએ તો 206 ભાગ્યા 2 બરાબર તો એટલે 103 થયા. 3 બરાબર વત્તા પહોળાઈ. હવે આના અંદરથી એક વસ્તુ મને મળશે, આ પહોળાઈને હું બાજુ લઈ જઉં, બરાબર, અથવા તો લંબાઈને લઈ જઈશ. પહોળાઈને આ બાજુ લઈ જવું તો શું થશે? આ વત્તાકાર છે તો વત્તાકારની જગ્યાએ શું થશે? ઓછાકાર થઈ જશે. લંબાઈ શું બનશે આપણી? લંબાઈ બરાબર 3 ઓછા પહોળાઈ. બીજું સૂત્ર મળે એવું વાત નહીં, આ બીજું સૂત્ર મળ્યું. પહેલું આપણા પાસે અહીંયા છે, એમને આપેલું જ છે, જેના અંદર લંબાઈ ઓછા પહોળાઈ બરાબર 23 આપેલું છે. તો એ સૂત્રને આમાં મૂકો અથવા તો આ સૂત્રને એના અંદર મૂકો તો અહીંયા જો લંબાઈ જે છે, લંબાઈ શું મળ્યું? 103 ઓછા પહોળાઈ. અહીંયા લંબાઈની જગ્યાએ શું મૂકીશું? આવી રહ્યું 103 ઓછા પહોળાઈ. બરાબર, તો શું મૂકીએ આપણે? 103 ઓછા ઓછા બરાબર 23. હવે જો માઇનસ માઇનસ પ્લસ થાય છે, એ દાખલા આ વખત તમારા સિલેબસમાં નથી, પણ છતાંય જોવાનું, બે સંખ્યાઓ માઇનસ હોય તો માઇનસ 10 કરીએ, 2 પહોળાઈ થઈ જશે. 3 ઓછા 2 વખત પહોળાઈ બરાબર 23. તો જગ્યા અહીંયા છે. ચલો, તો શું થશે? આ પહોળાઈને હું આ બાજુ લઈ લઉં તો પ્લસ થઈ જશે, 23 ને હું આ સાઈડ લઈ લઈશ તો શું બનશે આપણું સૂત્ર? 103 ઓછા 23 બરાબર 2 વખત પહોળાઈ. 103 ઓછા 23 કેટલા થાય છે? જોઈ લો. 103 ઓછા 23 103 માઇનસ 80 બરાબર 80 બરાબર 2 વખત પહોળાઈ. પહોળાઈ શું થશે? 80 ભાગ્યા 2. 80 ભાગ્યા 2 અહીંયા 40 પહોળાઈ આવી. 44 પહોળાઈ આવી
તો શું થશે? લંબાઈ પહોળાઈ બરાબર 23 હતું આપણા પાસે. પહોળાઈ કેટલી મળી? 40. લંબાઈ ઓછા 40 બરાબર 23 થાય. આ 40 ને આ બાજુ એટલે પ્લસ થશે. લંબાઈ બરાબર 23 વત્તા 40. કેટલા થશે? 23 વત્તા 40 23 63. બે વસ્તુ મળી ગઈ આપણને. તો મળી એક આ 63 મળે અને 40. તો લંબાઈ 63, પહોળાઈ 40. એને ક્ષેત્રફળ કીધું. ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપી 63, એનો ગુણાકાર કરી દો, તમારો જવાબ આવી જશે 63 ગુણ્યા 40, 2520, 2500. આ જવાબ બરાબર. તો બહુ લાંબો દાખલો હતો. પહેલા શું શોધવાનું હતું? પહોળાઈ શોધવાની. પહોળાઈ શોધ્યા પછી લંબાઈ શોધો. લંબાઈ શોધ્યા પછી પાછું તમારું ક્ષેત્રફળ શોધવાનું. તમે આકૃતિઓને ફકરામાં સ્પીડ રાખજો. જો આવો દાખલો લાંબો આવી જાય તો તમે ટાઈમ આપી શકો. આવો આવે તો એકદમ ઇઝી છે. દશાંશ સ્વરૂપમાં જુઓ શું શીખવાડ્યું છે. આગળની જે સંખ્યા હોય હંમેશા પૂર્ણાંક હોય, પોઈન્ટ હોય. પોઈન્ટના આગળની સંખ્યા હંમેશા આ હશે. પોઈન્ટના આગળ તો 12 હશે, નક્કી થઈ. પોઈન્ટના પાછળ 1/16 છે. તો 1/16 એટલે 1/16 કરું. અહીંયા પોઈન્ટ મૂકી, અહીંયા 10 થશે. ભાગ નહીં ચાલે એટલે પાછો શૂન્ય. ભાગાકાર કરીશ તો 1/16 કરીશ તો મને 0.0625 શું ના આવે પછી દાખલો કરે તો તમે સોલ્વ કરજો. આ દાખલો આવશે 0.0625. તો પોઈન્ટ 0.0625 12 આવી ગયા. 12.0625. આખી સંખ્યાનું નહીં કરવાનું. હંમેશા જે આગળ હોય દશાંશના મિશ્ર પૂર્ણાંકમાં એ હંમેશા પોઈન્ટના આગળ મૂકી દેવા. પાછળની સંખ્યાનો ભાગાકાર કરી દેવાનો. બરાબર. આ જવાબ આવી જશે. હવે જો 8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ. ટકા અને વ્યાજ એક પણ સિલેબસમાં નથી. તમે બધા નસીબદાર છો. આ બધા ચેપ્ટર કાઢી દીધા છે. પછી જો આ પણ સાયકલની કિંમતમાં જો વધારો ઘટાડો. નફો કોટ છે. નફો કોટ હંમેશા રહેવાનું. પણ નફો કોટના અંદર જે ટકાવાળા પ્રશ્નો આવતા, આટલા ટકા નફો, આટલા ટકા નફો ખોટ, એ બધું નહીં પૂછાય. બરાબર. આ સાદુરૂપનો પ્રશ્ન છે. સાદુરૂપ કરીએ. ભાગાકાર પહેલા લઈ લઈએ. કૌંસ પહેલા કૌંસ પૂરા. આ બધા 4 કૌંસ છે. 4 કૌંસ પૂરા. 20/5 4 આવે છે. 2 વત્તા 16/8 એટલે 8 દુ 16 ને 2 વત્તા 10/5 2 ને 3 2 આવી ગયો. હવે જો આ ભાગાકાર એક પાછો આવ્યો. કૌંસના 12નો ભાગાકાર 4/2 2 વત્તા 2 2 5. હવે ગુણાકાર લઈ લો આ બંનેનો. 2 વત્તા 2 દુ 4 ગુણાકાર 10. 10 ને 4 14, 14 2 16. ઓપ્શન સી જવાબ આવશે તમારો. બરાબર. પણ જુઓ સાધારણ વ્યાજ ને વ્યાજ દર નહીં આવે. પછી હા, હવે જુઓ આ શું છે? એક તાર આટલા મીટર લાંબો છે. હવે એ બે ભાગમાં તોડીએ છીએ. વચ્ચેથી આપણે તોડીએ છીએ. લાંબો આવો તાર હોય અને વચ્ચેથી તોડીએ છીએ. એક ભાગ બીજાથી આટલો મોટો છે. બરાબર. એક ભાગને હું કદાચ એક્સ માન, બીજો ભાગ કેટલો થશે? એક્સ વત્તા થાય. બીજો ભાગ, પહેલો ભાગ એક્સ, બીજો ભાગ એક્સ વત્તા 5/8. ટોટલ આખો લાંબો કેટલો છે? આટલો. અને મિશ્રમાંથી પેલા અશુદ્ધમાં ફેરવીએ તો 4 દુ 9 10 11/. સૂત્ર શું બનશે આપણું? એક્સ વત્તા 5/8 બરાબર 11/4. અહીંયા એક્સ નેક્સ્ટ 2x થઈ જશે. 2x અને 5/8 ને હું આ બાદ જવા દઉં. માઇનસ થઈ જશે. તો 11/4 ઓછા. આનો ડાયરેક્ટ તો બાદ બાકી થશે નહીં. કેમ? કારણ કે નીચે સમછેદી નથી. સમછેદી અપૂર્ણાંક ના હોય તો આને શું કરવા પડે? 8 બનાવવા પડે. તો અહીંયા 2 વડે ગુણાકાર ને અહીંયા 2x બરાબર 22/. 2x બરાબર 22 માંથી 5.
ઓછા 5 17 17 ભાગ્યા 8 તો x શોધવાનો છે તો x બરાબર શું થશે બગડો આ બાજુ આવી જશે 17 ભાગ્યા 8 8 ગુણ્યા 2 8 દુ 16 17 ભાગ્યા અહીંયા જો દરેકે દરેક દાખલો તમારો મિશ્રમાં આપે છે 17 ભાગ્યા 16 કરું 17 ભાગ્યા 16 એકા 16 અને 1 વધે છે 1 પૂર્ણાંક 1 16 આ જવાબ આવે બી ઓપ્શન આવી જશે બરાબર 58 જોઈ લો ઘનાકૃતિ છે આટલી છે પીઘળાવીને નવા ઘન બનાવે છે આ શું છે ઘનમૂળનો ઘનફળના પ્રશ્ન છે એક પરિમિતિ ક્ષેત્રફળ અને પછી ઘનફળ આવે કેપેસિટીનું એ પણ છે આપણે કરવાનો 21નું અવિભાજ્ય અવયવના અંદર અવિભાજ્ય અવિભાજ્ય અવયવ બનાવવાના છે તો મેં કીધું આવો જ્યારે મોટો પૂછાય એટલે આખો દાખલો ગણવાનો નહીં અને સ્પ્લિટ કરો 21 ગુણ્યા 100 લખી શકો 100 તો તમને આવડે છે 2 મીંડા એટલે 2 બગડા 2 પાંચડા એમને મૂકી દો 21નું શું થશે 7 ગુણ્યા 3 7 તરી 21 આ રીતે આવું છે ક્યાંય 2 બગડા 2 પાંચડા ક્યાં છે શોધો પાંચડા તગડો અને સાતડો ઓપ્શન સી અહીંયા છે બરાબર ઓપ્શન સી સાચો છે હવે જુઓ જે ટાઇલ્સ વાળો દાખલો છે મોસ્ટ ઓફલી બધા પેપરમાં આવતો હોય છે ખાલી 2025માં કદાચ નહોતો આવ્યો 24માં નહોતો આવ્યો ના હવે તો 26માં આવશે ને 25માં નહોતો 26માં મારા ખ્યાલથી આવશે લંબાઈ જુઓ 15 મીટર આપી છે હવે ટાઇલ્સ આપી છે ટાઇલ્સની લંબાઈને પહોળાઈ આટલી આપી છે ટાઇલ્સની સંખ્યા પણ આપી છે એ વખત ટાઇલ્સની સંખ્યા પૂછતા હોય છે આજે ટાઇલ્સની સંખ્યા નથી પૂછી અવળું પૂછ્યું છે ટાઇલ્સની સંખ્યા માટે આપણે શું કરતા ઓરડાનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ ઓરડાના ક્ષેત્રફળ માટે ખાલી લંબાઈ આપી છે લંબાઈ હવે મીટરમાં છે સેન્ટીમીટરમાં કરી દઉં એના 1500 ગુણ્યા પહોળાઈ ખબર નથી પહોળાઈ ભાગ્યા ટાઇલ્સ ટાઇલ્સ છે 15 ગુણ્યા 12 બરાબર તમને શું મળતી ટાઇલ્સની સંખ્યા તો ટાઇલ્સની સંખ્યા કેટલી છે 7500 આ મૂકી દો હવે આને સોલ્વ કરીએ બાબત શું હશે 1500 ગુણ્યા પહોળાઈ આ બે સંખ્યાઓને આ બાજુ લઈએ તો ભાગાકારમાં છે એની જગ્યાએ ક્યાં જશે ગુણાકારમાં 7500 ગુણ્યા 15 ગુણ્યા 12 આનો જવાબ શું આવશે પહેલા જોઈ લઈએ 500 ગુણ્યા 12 500 ગુણ્યા 15 ગુણ્યા 13,50,000 હવે પહોળાઈ બરાબર શું થશે આ 1500 છે અને આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જશે પહોળાઈ બરાબર 13,50,000 ભાગ્યા 1500 બે શૂન્ય એમને એમ ઉડાડી દઉં તો શું વધે 13,500 ભાગ્યા 15 13,500 ભાગ્યા 15 એટલે 900 આ 900 જવાબ આવ્યો પણ 900 સેમીમાં જવાબ આવ્યો અહીંયા આપણને શામાં જવાબ આપ્યો છે મીટરમાં તો 900 ભાગ્યા 100 મીટરમાં જવાબ લાગવા માટે 900 ભાગ્યા 100 થાય મીંડા ઉપાડી દો બરાબર 9 મીટર જવાબ આવશે બરાબર તો આ રીતે દાખલો સોલ્વ કરવાનો છે આ હતું તમારું 2022નું પેપર જેનું મેથ્સ આપણે સોલ્વ કરાવી દીધું